વરસાદના વિલંબે હવે વડોદરાના પાણી પુરવઠા પર સીધી અસર કરી છે। આજવા સરોવરની જળસપાટી છેલ્લા 8 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચતા વડોદરા મહાનગરપાલિકાને નર્મદા નિગમ પાસેથી લાખો રૂપિયાનું પાણી ખરીદવાની ફરજ પડી છે। છેલ્લા એક સપ્તાહમાં પાલિકાએ રૂપિયા 88.62 લાખનું પાણી ખરીદી લીધું છે। સામાન્ય રીતે 15 જૂન સુધી ચોમાસું સક્રિય થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદમાં થયેલા વિલંબના કારણે વડોદરા શહેરના પાણી પુરવઠા સામે સંકટ ઊભું થયું છે। શહેરમાં નિયમિત પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે વડોદરા મહાનગરપાલિકાએ 20 જૂનથી નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવાનું શરૂ કર્યું છે। નર્મદાનું પાણી આજવા સરોવરમાં ઠાલવવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં રૂપિયા 88.62 લાખનું પાણી ખરીદાતા આજવા સરોવરની ઘટેલી જળસપાટી 205.70 થી વધીને 206 ફૂટે થઈ છે। નર્મદા નિગમ પાસેથી પાલિકાએ 7 દિવસમાં 700 ક્યુસેક જેટલું પાણી લીધું છે અને તે પ્રક્રિયા સતત જારી છે। आप जानो છો કે આ વખતે મોન્સૂન થોડું ખેંચતા પાણીની લેવલ 205માં આજવામાં આવી ગઈ હતી। નોર્મલી અમે ફેબ્રુઆરી મહિનામાં જ આ સોર્સ મેનેજમેન્ટ માટે પ્લાનિંગ કરતા હોય છે, પણ આ વખતે ચોમાસા થોડું 10-15 દિવસ ડિલે થઈ રહ્યા છે, એટલે અમે SSLમાંથી આ પાણી લેવાનું નક્કી કર્યું હતું અને 120 ક્યુસેક્સ ક્લોઝ ટુ 300 mld અમે ડ્રો કરી રહ્યા છે। અમે 1 મહિના માટે એમની માંગણી કરી છે, જેથી કરીને વડોદરા શહેરની અંદર નાગરિકોનું કંઈ ઇસ્યુ ના થાય અને પાણી પૂરું પાડી શકાય એ હિતથી અમે અત્યારે SSLમાંથી પાણી મંગાવવાનું શરૂ કરી દીધું છે। પણ આપણે ભગવાનને પ્રાર્થના કે વહેલા તકે ચોમાસા આવી જાય તો આ પરિસ્થિતિ ઇસ્યુ ના થાય અને પીવાનું પાણી અમે વધારે પૂરું પાડી શકાય। અને આપ જાણો છો કે 125 mldનું જે પોન્ટૂન્સ છે, આજવા પોન્ટૂન્સ અમારી રેડી થઈ ગઈ છે, WTPs રેડી થઈ ગઈ છે, એટલે 50 mld અમે લગભગ 15-20 દિવસની અંદર વડોદરા શહેરના ઈસ્ટ ઝોન માટે પુશ કરી શકાય એવા પ્લાનિંગ કરી રહ્યા છે। અને ડિસેમ્બર મહિનાની અંતમાં બાકીનું 75 mld આપણે WTP બીજા રેડી થયા પછી ઈસ્ટ, નોર્થ અને સાઉથ માટે પણ પુશ કરવાનું અત્યારે પ્લાનિંગ છે। આવનારા દિવસોમાં સોર્સ સ્ટ્રેન્થનિંગ માટે જે પણ પગલાઓ લેવાના છે ચોક્કસ લઈશું। હવે નવું સ્ત્રોત પણ એક ટિમ્બી લેકમાં પણ નાનું પમ્પિંગ માટે કરી રહ્યા છે। સિંધરોડમાં પણ 150 mld એક્સ્ટ્રા પ્લાનિંગ વેસ્ટ ઝોન વાયલી વિસ્તાર માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે। પણ સાથે સાથે આપ જાણો છો કે વડોદરા શહેરમાં લગભગ 2-3 વોર્ડ્સમાં થોડું સોસાયટીઝમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કારણે થોડું ઇશ્યુઝ, કન્ટામિનેશન ઇશ્યુઝ આવે છે, એને પણ હલ કરવા માટે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બદલવા માટે પણ અત્યારે આયોજન હેઠળ છે। ટૂંકા સમયમાં એનું પણ કામગીરી શરૂ કરી દેવાની છે। ચોક્કસ રાહત હશે, કારણ કે આપણા લેવલ અત્યારે ડીપ સક્શન મશીનથી અહીંયા ચાલી રહ્યા છે, પણ મીન મહીસાગરથી અમે સિંધરોડ, પોઈચા, રાયકાથી લઈ રહ્યા છે, એમાં વાંધો નથી। અમે વેસ્ટમાંથી લઈને પણ ઈસ્ટ, સાઉથને પણ સપ્લાય કરી રહ્યા છે, નોર્થને પણ સપ્લાય કરી રહ્યા છે, પણ આજવામાં આપણે SSLથી લઈ રહ્યા છે, એનાથી ચોક્કસ રાહત મળશે। પણ જોવાનું રહેશે કે પ્રેશર કેટલું અમે ઇમ્પ્રૂવ કરી શકાય એ ફિલ્ડમાં અમે બુસ્ટર્સથી અમે પંપ કરીને પ્રેશર કરવા માટે કરી રહ્યા છે। વડોદરા શહેરની એકચ્યુઅલ જરૂરિયાત છે કે જેટલું પણ પાણી આપણે લઈએ ક્વિક પમ્પિંગ માટે બૂસ્ટર્સ લગાવવાની વધારે જરૂરિયાત છે પાણી ટાંકી કરતા। આવનારા દિવસોમાં વી આર પ્લાનિંગ ફોર ઓલમોસ્ટ 30+ બૂસ્ટર્સ એક સાથે કરવું પડે છે, જેટલે ડાયરેક્ટ પમ્પિંગ ઘરે સુધી પ્રેશરથી પાણી આપી શકાય એ બાબતો તૈયારીઓ છે। ગયા ચોમાસામાં આજવા સરોવરમાંથી લગભગ 6800 ક્યુસેક પ્રતિ સેકન્ડ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું અને તે સમયે 14 પંપસેટ ચલાવીને લાખો રૂપિયાનું વીજ બિલ પણ ચૂકવવામાં આવ્યું હતું। જોકે આ વધારાના પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે કોઈ લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું। પરિણામે ઉનાળાના અંતે આજવા સરોવરની જળસપાટી છેલ્લા 8 વર્ષમાં પ્રથમ વખત 205.70 ફૂટ સુધી પહોંચી ગઈ। પાણી ગ્રેવિટીથી લઈ શકાય તેવી સ્થિતિમાં ન રહેતા હવે વડોદરા શહેરને પાણી માટે નર્મદા નિગમ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે। વરસાદના એંધાણ હજુ સ્પષ્ટ ન હોવાથી આગામી દિવસોમાં પણ પાણી ખરીદવાની પ્રક્રિયા ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક તરફ ગયા વર્ષે હજારો ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે એ જ શહેરને લાખો રૂપિયાનું પાણી ખરીદવું પડી રહ્યું છે। આ સમગ્ર સ્થિતિ પાણીના લાંબા ગાળાના આયોજન અને જળ સંગ્રહની વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા કરી રહી છે। હવે શહેરવાસીઓની નજર માત્ર વરસાદ પર ટકેલી છે, જેથી આજવા સરોવર ફરી ભરાય અને પાણી ખરીદવાની નોબતનો અંત આવે।